નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝની વિશેષ પ્રસ્તુતિ પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આપનું પુનઃ સ્વાગત છે. દર્શક મિત્રો, સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. આ ચૂંટણીઓ પારદર્શી વાતાવરણમાં યોજાય તે માટે વહીવટીતંત્ર તો મચી પડ્યું છે, પરંતુ રાજકીય પક્ષોએ પણ પોતપોતાના પાસાઓ ફેંકી દીધા છે. આજે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ હવે માથા ઉપર છે, ત્યારે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે એકબીજાને ભીડાવવા માટેની પણ સંપૂર્ણ તૈયારીઓ કરી છે. ત્યારે પોડકાસ્ટ વિથ વશિષ્ઠમાં આજે અમે એક એવી શખ્સિયત સાથે આપને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ કે જે આ વડોદરાની વિકાસની વાત હોય કે વડોદરાની તમામ પ્રકારની સુવિધાઓ પૂરી કરવાની વાત હોય, ક્યાં સફળતા મળી ક્યાં નિષ્ફળતા મળી એની સંપૂર્ણપણે જેની જવાબદારી છે. અને એટલું જ નહીં, પરંતુ જેમના મોઢેથી બોલાયેલી વાતો એ જ્યારે પથ્થર ઉપરની લકીર સાબિત થઈ હોય, ત્યારે આવનાર દિવસોમાં ભારતીય જનતા પાર્ટી જેમના નામ જેમના કામ ઉપર જ્યારે લોકોના દરવાજે જશે, ત્યારે આવનાર દિવસોમાં આ પદાધિકારીનું કામ કેટલું બોલે છે એ તો પછી ખબર પડશે, પરંતુ નગરજનોને એ જાણવામાં પણ એટલો જ ઇન્ટરેસ્ટ છે કે હવે જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વહીવટદારની નિમણૂક થઈ ગઈ છે, ત્યારે સૌ કોઈ પદાધિકારીઓ સૌ કોઈ ચૂંટાયેલા સભ્યો પોતપોતાની રાજનીતિમાં ફરી એકવાર વ્યસ્ત બની ગયા છે. ત્યારે આજે અમે આમંત્રિત કર્યા છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માજી ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીને. ડૉક્ટર શીતલ મિસ્ત્રી, નેશન પ્લસ ન્યૂઝની આ પ્રસ્તુતિમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર વશિષભાઈ, તમારા તમામ ડૉક્ટર મિસ્ત્રી, વડોદરાના નગરજનોને એ જાણવામાં ઇન્ટરેસ્ટ છે કે તેઓ ડૉક્ટર શીતલ મિસ્ત્રીને કઈ રીતે ઓળખે. ડૉક્ટર મિસ્ત્રી બૌદ્ધિક ભામાશા, બૌદ્ધિક કુબેર, રાજનીતિનો અઠંગ સર્જન કે પછી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દા પર બેઠેલો કોઈ વિકાસ પુરુષ? ડૉક્ટર મિસ્ત્રી. પાર્ટીમાં 25 વર્ષથી કામ કરતાં કરતાં ધીરે ધીરે પાર્ટીમાં મારું ઘડતર થયું અને સાથે વ્યવસાય સર્જન, ગોત્રી મેડિકલ કોલેજમાં સર્જરીમાં પ્રોફેસર, અને કોવિડ વખતે 3 વર્ષ સુધી આટલી મોટી મહામારીની સામે જ્યારે વહીવટમાં અમે લોકો કામ કરતા ત્યારે ઘણા સારા નરસા અનુભવો થાય અને એના આધારે ક્રાઇસિસ મેનેજમેન્ટનો એક અનુભવ મળ્યો. જ્યારે પાર્ટીએ ચેરમેનની જવાબદારી સોંપી ત્યારે એક એજ્યુકેટેડ માણસ તરીકે તમામ વસ્તુનો તલસ્પર્શી અભ્યાસ કરવો, ઊંડાણમાં જવું અને ઇન્ટ્રા કન્ફ્લિક્ટ અને આઉટસાઇડના કન્ફ્લિક્ટ એમાં બેલેન્સિંગ કરી અને નાગરિકોની સુખ સુવિધા વધે, નાગરિકોનું જીવન સ્તર ઊંચું આવે અને વડોદરા શહેરના હિતમાં એક વિઝન સાથે કે 5, 15, 25 વર્ષ પછી આ કામ કેવું હશે એના આધારે નિર્ણયો લઈ અને વડોદરા શહેરની વિકાસની ગતિ કે જે છેલ્લા 10 વર્ષમાં 600 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર થતું હતું, એ આ વર્ષે અમે 1900 કરોડનું કરવાના, એટલે કે 3x ડેવલપમેન્ટ, 3x સ્કેલ અને 3x ફેસિલિટી આ પૂરી કરવાનો પ્રયત્ન કર્યો. તમામ નાગરિકો જ્યારે પણ ફોન કરે એમને ફોન ઉપાડવા, એમના વોટ્સએપ જોવા, તમામ મીડિયાના રિપોર્ટિંગ ચેક કરવા સવારમાં અને એના આધારે એક્શન લેવું. એટલે કહેવાય કે લોંગ વિઝન સાથેનું પ્લાનિંગ અને પ્રોબ્લેમ ઓરિએન્ટેડ સોલ્યુશન. જ્યારે જ્યારે પ્રોબ્લેમ આવે એટલે એ તો નીજક રિએક્શનની જેમ અમારે એને તાત્કાલિક સોલ્વ કરવાના હોય. સાથે સાથે વડોદરા શહેરને એક નવી દિશા અને ગતિ આપવાની, આ બંનેમાં ઘણું તલસ્પર્શી અભ્યાસ કરવો પડે, ઘણો સાયન્ટિફિક અભિગમ લેવો પડે, એવિડન્સ બેઝ આધાર પર ચાલવું પડે અને એના આધારે લગભગ ચેરમેનશીપમાં 2.5 વર્ષમાં લગભગ 6000 કરોડ કરતાં વધુના કામ કર્યા. વડોદરા શહેરમાં 19 વોર્ડ છે. આ કામોમાં ઓએનએમના કામ હોય, નિભાવણીના કામ હોય ને સાથે સાથે વિકાસના ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય, સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ હોય. આ બધા કામોને ગતિ આપી અને વડોદરા શહેર ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવે, ક્લાઇમેટ રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતું સિટી થાય, ઇન્ક્લુઝિવ હોય, સસ્ટેનેબલ હોય, એ દિશામાં અમે કામ કર્યું છે. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે, એમની હેપીનેસમાં વધારો થાય, પોતાનું કૌશલ બતાડવાનું પ્લેટફોર્મ મળે. ખાસ કરીને યુવાનો માટે સ્વિમિંગ પુલ બનાવીએ કે સ્પોર્ટ્સ સ્ટેડિયમ બનાવીએ તો એમને પોતાનું કૌશલ બતાડવાનો મોકો મળે
મહિલા સશક્તિકરણ માટે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવીએ, ગરીબો માટે જે સેવા સેતુના કાર્યક્રમ દ્વારા સરકારી યોજનાઓ જે છેવાડાના માનવી સુધી જે અંત્યોદય અને સર્વોદયનો વિચાર છે 100% સેચ્યુરેશન અમે હાંસલ કરીએ અને આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા નાગરિકોના ઇરિવર્સિબલ ડેવલપમેન્ટ, ઇરિવર્સિબલ એમ્પાવરમેન્ટ એટલે કે અપરિવર્તનીય સશક્તિકરણ. કોઈ રોડ બનાવીએ તો કોઈ પાછો નથી લઈ જવાનો, કોઈકના ઘરે પાણીની લાઈન જાય તો પાછી જવાની નથી. એટલે આ ઇરિવર્સિબલ એમ્પાવરમેન્ટ પર વિશેષ ભાર આપ્યો છે. ખાસ કરીને મને એક વસ્તુ આનંદ થયો કે વડોદરા શહેરમાં તમે છેલ્લા ઘણા વખતથી જોયું હશે કે મીડિયાના રિપોર્ટિંગ અને નાગરિકોની ડિમાન્ડમાં વધારો થયો. તો આઈ કુડ ઇન્ક્રીઝ ધ એક્સપેક્ટેશન, ડિમાન્ડ એન્ડ એસ્પિરેશન ઓફ ધ પીપલ. અને ઇટ ઇઝ અ ગુડ સાઇન ઓફ ગવર્નન્સ કે જ્યારે લોકો પોતાને ગવર્મેન્ટનો કોર્પોરેશનનો ભાગ સમજતા થાય અને પોતાની ડિમાન્ડ મૂકે એક વિશ્વાસ સાથે કે આ જગ્યાએ ડિમાન્ડ અમારી પૂરી થશે, એટલે પબ્લિક પાર્ટિસિપેશન વધે. બજેટમાં પણ અમે પાર્ટિસિપેટરી બજેટનો આ વખતે નુસ્ખો કર્યો અને લોકો પાસેથી અમે અભિપ્રાય મંગાયા, ચૂંટાયેલા પ્રતિનિધિ પાસેથી અભિપ્રાય મંગાયા. એટલે પાર્ટિસિપેશન વધ્યું છે, લોકોને ભારતીય જનતા પાર્ટી પરનો વિશ્વાસ અને આ જગ્યાથી કામ થશે, લાંબા ગાળાના પ્રોબ્લેમના પણ સોલ્યુશન આવશે એવો એક વિશ્વાસ મેં લોકોમાં જોયો છે. અને જે પ્રમાણેની કમ્પ્લેનો છે એ પ્રમાણે રિસ્પોન્સિબિલિટી પણ કોર્પોરેશન વધારવાની કોશિશ કરી છે. ડૉક્ટર મિસ્ત્રી, મારું જે કહેવાનો મતલબ હતો એ છે કે આ જે 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન તમે શું ઈચ્છો છો કે ડૉક્ટર મિસ્ત્રીને વડોદરાના નગરજનો કઈ રીતે ઓળખે? બૌદ્ધિક ભામાશા તરીકે ઓળખે, રાજનીતિના અઠંગ સર્જન તરીકે ઓળખે કે પછી વડોદરાના વિકાસ પુરુષ તરીકે ઓળખે? આ વાતનો નિષ્કર્ષ શું? મેં કીધું એમ કે પાર્ટી જ્યારે જવાબદારી સોંપે ત્યારે પૂરી નિષ્ઠાથી, પૂરા ડેડિકેશનથી, ડિટર્મિનેશનથી અને ડિરેક્શનથી કામ કરવાનું જે મેં કર્યું છે. અને કહી શકાય કે મેં તમને કીધું કે 3 ગણો વિકાસ કર્યો છે. આવતા વર્ષે અમે લોકો કેપિટલ એક્સપેન્ડિચર 2400 કરોડ કરવાના છે. 7,672 કરોડનું બજેટ. 91-92ની વાત કરું તો 16 કરોડનું બજેટ, 92-93ની વાત કરું તો 16 કરોડનું બજેટ. એટલે 95-96માં પણ બહુ ઓછા બજેટ હતા. 2012-13 સુધી 600-700 કરોડનું બજેટ. 2007થી અત્યાર સુધીની વાત કરું તો એવરેજ એક્સપેન્ડિચર 327 કરોડ રૂપિયા થતો હતો. એના બદલે અમે અત્યારે 1900 કરોડ સુધી પહોંચ્યા છે. એટલે જ્યારે 19 વોર્ડમાં 6000 કરોડના કામ થાય એનો મતલબ કે દરેક વોર્ડમાં ઓછામાં ઓછા 300 કરોડના કામ કર્યા હોય. જૂનો જમાનો હતો કે આખા શહેરનું બજેટ 300 કરોડ હતું હતું, જ્યારે 16 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર થતું હોય એની સામે 1900 કરોડનો કેપિટલ એક્સપેન્ડિચર થાય. એટલે આ જે વિકાસની ગતિ છે એમાં ધીરે ધીરે આવકમાં બી વધારો થયો છે, સરકારોની ગ્રાન્ટો પણ વધારે આવે છે, વડોદરાનું વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ટ્રિપલ એન્જિન ગવર્નન્સ કહીએ આપણે કે કેન્દ્રમાં મોદી સાહેબની સરકાર, ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી હર્ષભાઈની સરકાર અને વડોદરા કોર્પોરેશનમાં પણ ભાજપનું બોર્ડ બેઠું હોય ત્યારે કહી શકાય કે આજે એકબીજા જોડેનું કોર્ડિનેશન, કોમ્પ્રિહેન્શન અને સિંક્રોની ખૂબ સારી રીતે કે વર્લ્ડ લેવલે શું થવું જોઈએ, નેશનલ લેવલે શું થાય છે, રાજ્ય સરકાર લેવલે શું થાય છે, એ જ દિશામાં કોર્પોરેશન પણ કામ કરે, જેથી કરીને એક એલાઇનમેન્ટ અને સિંક્રોની જોવા મળી રહી છે. એના લીધે નાગરિકોના ડેવલપમેન્ટમાં પુષ્કળ વધારો થઈ રહ્યો છે અને લોકોની સુખ સુવિધામાં વધારો થઈ રહ્યો છે. વડોદરા શહેરમાં ઇઝ ઓફ લિવિંગ અને જે લાઇવલીહુડનું પ્રમોશન કરવાનું છે, ગરીબોને મેઇન સ્ટ્રીમમાં જોડવાના છે. એટલે ફ્રી હાઉસિંગ હોય કે આયુષ્યમાન કાર્ડ હોય એની સેવાઓ નાગરિકો સુધી પહોંચે. ખાસ કરીને પીએમ સ્વનિધિ દ્વારા જે શેરી ફેરીઓને લાભ આપ્યા છે. પરંતુ ડૉક્ટર, આપ જે મને કહી રહ્યા છો અમારા દર્શકોને, તો આ બધી એક જે છે એક ડેવલપમેન્ટલ એક પ્રોસેસના ભાગરૂપે છે અને જેની દૂરોગામી અસર દેખાશે એવી આપનો આશાવાદ પણ છે. પરંતુ જે આંકડા જોઈએ છે તો એમાં છેલ્લા 5 વર્ષમાં લગભગ મેક્સિમમ જે ખર્ચો થયો છે એ આઈધર તો રસ્તા, પાણી, આ બેની ઉપર જ મેક્સિમમ થયો છે. પરંતુ આપને એમ લાગે છે કે આટલા વર્ષોથી જ્યારે આપનું એક ચક્રીય શાસન છે અને તેમ છતાં પણ જો પાલિકાના આંગણે પાણી આપવાનો પોકાર પડતો હોય અને ત્યાં માટલા ફૂટતા હોય તો આપ એમ માનો છો કે ક્યાંક ને ક્યાંક હજુ સુધી વિકાસ પહોંચ્યો નથી અને એને કારણે જ આ તકલીફ છે, એવું લાગે છે આપને? વશિષભાઈ, વાત એવી છે કે આપણે કીધું કે રોડમાં કામ વધારે થયા છે. રોડ, રસ્તા, ગટર, વરસાદી ગટર અને લાંબા ગાળાના આયોજનો અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આ બધામાં ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થયું છે. બધામાં જ ખૂબ સારા કામ થયા છે. અને મેં કીધું એમ કે જ્યારે આપણે 21મી સેન્ચુરીમાં જીવીએ છીએ ત્યારે જે ઇન્ટરનેશનલ રિપોર્ટો છે એમાં વોટર ક્રાઇસિસ ઇઝ એ મેજર સબ્જેક્ટ, કે જેમ જેમ વખત જતાં જતાં ઘણા બધા શહેરો હશે કે જેમાં વોટર ક્રાઇસિસ, ડ્રિંકિંગ વોટરની તકલીફ પડવાની. પરંતુ જે જૂના લાઈનો હોય 40-45 વર્ષે
બદલવી પડે, પોતાના કનેક્શન બદલવા પડે, એ ક્યાંક ને ક્યાંક બદલાતા નથી. એના લીધે કન્ટામિનેશનના પ્રોબ્લેમ વધે. એક છેડામાંથી બીજો છેડો લીધો, બીજામાંથી ત્રીજો છેડો લીધો, ત્યારે થોડા વખત પછી આ નેટવર્ક એન્હાન્સમેન્ટ કરવાની પણ જરૂર પડતી હોય છે. આ બધા જ કામો લીધેલા છે આપણે, કે જ્યાં જે વોર્ડમાંથી માનો વોર્ડ નંબર 4 છે, 5 છે, 15 છે અને 13 છે, એમાં અવારનવાર કન્ટામિનેશન, લો પ્રેશરની ફરિયાદો ઉઠતી હતી. તો આમાં 36 કરોડ રૂપિયાના ઇજારા મંજૂર કરી અને નાગરિકોને કનેક્શનના પૈસા પણ નહીં આપવાના, ટોટલ રિસ્ટોરેશનથી માંડીને એમડીપી કનેક્શન સુધીના તમામ ખર્ચો કોર્પોરેશન કરી રહી છે. જે નવા સોર્સિસ ઓગમેન્ટ કરવાના છે, એમાં નિમેટાના 2 WTP નવા બની રહ્યા છે. એવી જ રીતે રાયકાનો WTP નવો બની રહ્યો છે. આવનારા સમયમાં અનગઢ ખાતે નવો WTP બનશે. જે નિમેટાના જૂના WTP છે એને પણ ઓગમેન્ટ કરવામાં આવશે. સિંધરોડના 150 MLDનો WTP છે એને એનહાન્સ કરી શકાયું છે. ખાનપુરનો WTP એનહાન્સ કરી શકાયું છે. ધોળકાનો WTP એનહાન્સ કરી શકાયું છે. અલ્ટ્રા ફિલ્ટર સિસ્ટમ બેસાડી અને જે મહીસાગર નદીમાં આપણા ફ્રેન્ચવેલ છે એમાં પણ એની કેપેસિટી વધારી શકાય, નવા ફ્રેન્ચવેલ પણ બનાવી શકાય. આ તમામ DPR બનાવી રાજ્ય સરકારમાં રજૂ કર્યા છે અને ઘણી બધી જગ્યાએ આપણને મંજૂરી પણ મળી છે. જે 2050 સુધીમાં જ્યારે વડોદરા શહેરની વસ્તી 50 થી 54 લાખ હોય અને 1495 MLD પાણીની જરૂર પડે, અત્યારે 660 MLD પાણી આપણે લઈ રહ્યા છે, તો બાકીની જે ગેપ છે 925 MLDની, એ પણ ઓગમેન્ટ કરવા માટેના તમામ પ્રોસેસ ચાલુ થઈ ગયા છે. આવનારા 2-3 વર્ષમાં એ પણ આપણે પહોંચી વળીશું. ડોક્ટર, તમે મને 2050ની બ્લુપ્રિન્ટ બતાવી રહ્યા છો. હવે હું તમને પાછલા 30 વર્ષમાં લઈ જાઉં કે ભાઈ 3 દાયકાથી તમારી સરકાર બેઠી છે, તો 3 દાયકાથી મને અત્યારે એવું સમજાવો કે આપ સ્થાયી સમિતિના ચેરમેન રહ્યા, તો આપ મને એ સમજાવો કે સૌથી મોટું કામ મેક્સિમમ કેટલી સમય મર્યાદાનું હોય? 36 મહિના, 60 મહિના, કેટલું હોય છે? દરેક ટેન્ડરમાં અલગ અલગ સમય મેક્સિમમ કોઈ પણ એક કામ છે 3 વર્ષના હોય, મેક્સિમમ વધારે વધારે 3 વર્ષના 36 મહિનામાં. હવે જ્યારે 30 વર્ષથી તમારી સરકાર બેઠી છે, તો એમ છતાં પણ જો પૂર્વ વિસ્તારમાં પાણીની પુકાર પડતો હોય, ચોક્કસ વિસ્તારોમાં હજુ પણ જે ટેન્કર માફિયાઓ છે એ લોકો બિલકુલ અલમસ્ત બની ગયા છે, તો પછી આપ એમ માનો છો કે આ વસ્તુને તમે જસ્ટિફાઈ કઈ રીતે કરી શકો કે જ્યારે એક તરફ કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર નલ સે જલ યોજનાની વાત કરે, બીજી બાજુ ટેન્કર માફિયાઓ લખપતિ થવા માંડ્યા? એ પાછળનું શું કારણ ડોક્ટર? આ કીધું એમ કે જે અમારો ઝોન હોય એના છેવાડાના વિસ્તાર હોય એમાં પાણીના પ્રેશર ઓછા આવે, જે પ્રમાણે ડેવલપમેન્ટ થતા ગયા અને જે સેપરેટ લાઈનો લેવાની હોય, જૂની લાઈનો હોય એની સામે સંખ્યા ઘણી વધી ગઈ હોય, તો લાઈનો ડાયામીટર બદલવાની જરૂર હોય. મોટા ભાગના કામો નવીન ફીડર નળિકા નાખવાની હોય, ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સેન્કશન કરવાનું હોય અને પાણીના સ્ત્રોતમાંથી વધુ પાણી મેળવવાનું. માનો કે અત્યારે નિમેટાના 2 WTP ચાલી રહ્યા છે, 2 WTP 125 MLD પાણી ખાલી પૂર્વ વિસ્તારને વધી જશે અને જે જૂના WTP છે એને પણ ઓગમેન્ટ કરવામાં આવશે. મને લાગે છે આવનારા 2-3 મહિનામાં આ બંને કામ પૂરા થશે. 75 MLD અને 50 MLD. આજવા ખાતે નવું 150 MLDનું પોન્ટૂન લગાડ્યું, 35 MLDનું પોન્ટૂન છે, એટલે અત્યારે ખાલી કનેક્શન કર્યું એમાં 7 MLD પાણી વધી ગયું છે. આવનારા સમયમાં આ પાણી 125 MLD અને 150 MLDનો પોન્ટૂન અને સાથે સાથે અનગઢનો નવો WTP બને અને રાયકાનો નવો WTP બની જાય, એટલે મને લાગે છે કે સિંધરોડનો WTP બનાવવાથી દક્ષિણ ઝોનની સમસ્યા મહદઅંશે સોલ્વ થઈ. અને કહેતા એક મને આનંદ થાય કે 11 જેટલી નવીન OST કે જે લગભગ અમે લોકો 215 કરોડના ખર્ચા બનાવી રહ્યા છે અને 8 જેટલી જે જૂની OST હતી એટલે ઓવરહેડ ટેન્ક એને તોડી અને નવી બનાવી રહ્યા છે 155 કરોડના ખર્ચે. અને લગભગ 9 જેટલા નવા બૂસ્ટરો, 9 પણ નહીં 11 જેટલા નવા બૂસ્ટરો અમે બનાવ્યા છે, જેથી કરીને લો પ્રેશરના પ્રોબ્લેમ સોલ્વ થાય. આ બધા કામો મંજૂર થયા છે. કોઈ કામને 5-6 મહિના પહેલાં મંજૂર કર્યા છે, એટલે આવનારા 5-6 મહિનાની અંદર પાણીમાં ખૂબ મોટી રાહત મળે એ પ્રમાણેનું આયોજન કર્યું છે. એવી જ રીતે ડ્રેનેજમાં પણ ખૂબ સારા પ્રકારના અમે લોકોએ આયોજન કર્યા છે. બધા જ APSને ઓગમેન્ટ કર્યા છે અને જે નવા અમે લોકોએ STP મંજૂર કર્યા છે, સિરકી, ગાજરાવાડી, ઉંડેરા અને વડદલા, એના કામકાજ ચાલી રહ્યા છે. લગભગ 590 કરોડના ખર્ચા STP બની રહ્યા છે. આવનારા સમયમાં અટલાદરાના 2 STP, કપુરાનો એક STP, છાણીનો એક STP, 150 MLDના STP 300 કરોડના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે. આ પણ તમને વાત કરું કે 2050 સુધીમાં 989 MLDની જરૂર પડે, તો આવનારા 2 વર્ષમાં 963 MLD સુએજના પાણી ટ્રીટ થાય. સાથે સાથે આ ટ્રીટેડ વેસ્ટ વોટર છે એનું રિયુઝ થાય અને એના થકી 50 કરોડની આવક ઊભી થાય સર્ક્યુલર ઇકોનોમી દ્વારા. રાજીવનગરનું પાણી છે અમે IOCL અને રિલાયન્સને આપી રહ્યા છે. એવી જ રીતે છાણીનું પાણી છે GSCL, GSFC, GIPCLને આપવાના. સિરકીનું પાણી છે અમે નંદરસર GIDCમાં આપવાના અને આનાથી લગભગ દર વર્ષે 50 કરોડની આવક ઊભી થાય
એ પ્રમાણેના સરકારી ઓર્ડિનન્સ પ્રમાણે અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરવા જઈ રહ્યા છે. જે જગ્યાએ નાની ઇન્ડસ્ટ્રી હતી આગળ ટેન્કરથી પણ પાણી પહોંચાડવાનું અમારું આયોજન છે. વડોદરા શહેરમાં જેટલા એપીએસ છે, એક્સટેડ એપીએસ છે, એમાંથી જે એપીએસો ખરાબ હતા અને જે નવા બનાવવાની જરૂર હતી એ પણ લગભગ 9 જેટલા એપીએસ અમે નવા બનાવી રહ્યા છે. જેતલપુર હોય, કરોડિયા હોય, નવાપુરા હોય, વેમોલી, દરજીપુરા, ભાયલી, બિલ કલાલી, નવા બજાર અને કાલુપુરા. એટલે 42.93 કરોડના ખર્ચે આ નવા એપીએસ બની રહ્યા છે અને 24 જેટલા એપીએસ છે એની મશીનરી, એના ડીજી સેટ, આ તમામ કામગીરી અમે પૂર્ણ કરી છે. ઓકે, તો ડૉક્ટર ચાલો આ તમારી મેં વિકાસની આખી મેં બ્લુપ્રિન્ટ સાંભળી. હવે મને આપ એ કહો કે જે દિવસે પાર્ટીએ આપને જવાબદારી સોંપી કે આપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કામ કરશો, હવે જ્યારે આપ 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન, ઓલમોસ્ટ 2.5 વર્ષના કાર્યકાળ દરમિયાન એ હવે કામ પૂરા થયા છે, તો હવે તમને એવું લાગે છે કે તમને ઉપર જે જવાબદારી સોંપવામાં આવી હતી એ તમે નિશ્ચિતપણે એમાંથી પાર ઉતરી શક્યા છો અને તમારો અંતરાત્મા તમને સાચું કહેવા માટે એવું પ્રેરે છે કે વડોદરાની જે એક્સપેક્ટેશન હતી આપની ઉપર એ ફૂલફિલ કરવામાં આપ સફળ રહ્યા છો? ડૉક્ટર મિસ્ત્રી, હું તમને આંકડા રજૂ કર્યા. મને 100% આત્મસંતોષ છે કે વડોદરા શહેર માટે મને જે મુખ્ય જવાબદારી સોંપવામાં આવી તો મેં પૂરા ડેડિકેશનથી, પૂરા ડિવોશનથી, દિવસ રાત જોયા વગર, એક પણ ટેલિફોન મિસ કર્યા વગર, એક પણ વોટ્સએપ મિસ કર્યા વગર નાગરિકોએ જે માગ્યું છે, અમારા કાઉન્સિલરોએ જે માગ્યું છે એ પૂર્ણ કરવાની કોશિશ કરી છે. અને મને પોતાને વડોદરા શહેરનો આ જે ક્વોન્ટમ ડેવલપમેન્ટ અમે કરી રહ્યા છે, ક્વોન્ટમ જમ્પ કરી રહ્યા છે, એટલે કે રિફોર્મ, પરફોર્મ ને ટ્રાન્સફોર્મ, વડોદરા શહેર સાચા અર્થમાં એક સ્માર્ટ સિટી બને, ગ્રીન સિટી બને, રેઝિડન્ટ સિટી બને, નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય, ખરેખર લિવેબલ બને, લવેબલ બને અને લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો થાય, એ દિશામાં અમે 100% કામ કર્યું છે. અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે આટલા જે મેજર પ્રોજેક્ટો અમે કર્યા છે કે જે કદાચ પબ્લિકને ખબર નહીં હોય, પબ્લિકને એવું છે નાનો એક પ્રોબ્લેમ આવ્યો કે મારી ઘરે પાણી નથી આવતું, તો પીપલ આર સેલ્ફ સેન્ટર્ડ કે પોતાનો જે પ્રોબ્લેમ છે એ સોલ્વ કરવા માટે એમાં અઠવાડિયું 10 દિવસ મોડું થાય તો એમાં ઘણી વખત એના સમાચાર પણ બનતા હોય, એના પર ક્રિટિસિઝમ પણ થતા હોય. પરંતુ મેં કીધું એમ કે પ્રોબ્લેમ ઓરિએન્ટેડ સોલ્યુશનની સાથે સાથે લોંગ ટર્મ વિઝન સાથે આ બંનેનું કોમ્બિનેશન કરીને કામ કરવાની જરૂર છે. અને મને પૂરેપૂરો આત્મસંતોષ છે કે મેં શોર્ટ ટર્મ કામ પણ સારા કર્યા છે અને લોંગ ટર્મ વિઝન સાથેના કામ પણ મેં સારા કર્યા ઓકે, છે. એટલે અને આપ બિલકુલ સેટિસ્ફાઈ છો યા, યા. કે આપ વડોદરાની એક્સપેક્ટેશન પર પાર ઉતાર્યા છો. ક્યારે એવી સ્થિતિ આવી છે કે સંગઠન અને મ્યુનિસિપલ કમિશનરેટની વચ્ચે જે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન એક વોલ તરીકે ઊભા છે, આ બેની વચ્ચે ઊભા રહીને ક્યારેય સેન્ડવિચ જેવી સ્થિતિ થઈ છે? જ્યારે મેં કીધું એમ કે ડિફરન્સ ઓફ ઓપિનિયન, જ્યારે ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ હોય અને કામ થતા હોય તો સંગઠનને સાથે રાખી અને એક ટીમ તરીકે કામ થતું હોય છે. એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે, ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે તો જ કામ વ્યવસ્થિત થાય કે ભાઈ આ કામ નથી કરવા જેવું, કરવા જેવું છે કે આમાં મારો ઓપિનિયન આ છે, તો તમામના ઓપિનિયનને એકોમોડેટ કરવાની કોશિશ કરી અને સર્વાનુમતે બને. કોઈ કામમાં હું પોતે એગ્રી ના હોઉં, પરંતુ જ્યારે 8-9 જણા એવું કહે કે આ કામ કરવા જેવું છે તો પછી સર્વાનુમતિમાં એ કામમાં તમારો વિરોધ ભૂલી જવાનો હોય. અને એ રીતે જે કમિશનર તરફથી કામો આવતા હોય અને સંગઠન અને 11 સભ્યો આ સાથે ભેગા મળી અને એમાં ફ્રેન્ક ડિસ્કશન થતા હોય, ડેમોક્રેટિક વેથી ડિસ્કશન થતા હોય અને એને પ્રોપર વેટેજ આપી અને દરેક ઓપિનિયનને ધ્યાનમાં રાખી તો પ્રજાના હિતમાં શું છે, લોંગ ટર્મ આનો ફાયદો થયો છે કે નહીં. એટલે એમાં કોઈ ગ્રજીસ કે પ્રિજ્યુડિસ રાખીને કામ થતું નથી, કારણ કે જે ઓવરઓલ ડેમોક્રેટિક પ્રોસેસની જે બ્યુટી છે એમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન ઇઝ ધ કી ફોર ધ ડેવલપમેન્ટ, ઇઝ ધ કી ફોર ધ પરફેક્શન. પરંતુ સ્થાયી સમિતિના અધ્યક્ષ તરીકે સ્વાભાવિકપણે 19 વોર્ડના જે 76 ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના મત વિસ્તારમાં કોઈ પણ કામ હોય તો એ સ્વાભાવિકપણે આપના સુધી જ આવતા હોય છે. પરંતુ મારે આપની પાસે એવું જાણવું છે, આ કાર્યકાળ દરમિયાન કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ એ અનફેર પ્રેક્ટિસ કરે છે એવી કોઈ ફરિયાદો આપના સુધી આવી છે? મેં કીધું એમ કે પોલિટિકલ રેટોરિક, આક્ષેપબાજી, એલિગેશન તો જ્યારે તો પબ્લિક લાઈફમાં હોવાના ત્યારે થવાના, પરંતુ જ્યારે કોઈ વસ્તુ અતિ હોય તો કોઈ જગ્યાએ ધ્યાન દોરવાની જરૂર લાગે તો અમે લોકો સંગઠનમાં કે હાયર ઓથોરિટીને ધ્યાન દોરતા હોય છે. પણ એવા કોઈ મેજર ઇસ્યુ મારી પાસે હજુ સુધી આવ્યા નથી. નાના મોટા ગણગણાટ સાંભળવા મળે
કે ગોસિપિંગ કહીએ આપણે, પણ એ તો રાજકારણનો ભાગ છે અને એમાં કોઈ એવા મેજર કરપ્શનના એલિગેશન કે એવા મેજર કોઈ માલ પ્રેક્ટિસના બનાવ મારી પાસે નથી આવ્યા. ડિફરન્સ ઓફ ઓપિનિયન આવે કે બે કાઉન્સિલર આવું કહે છે, બે કાઉન્સિલર આવું કહે છે, એવા ઘડીએ પછી શાંતિથી સમજાવી અને જે સારું છે કે રૂલ ઓફ લો શુડ પ્રિવેલ, કરવા જેવું છે તો કરવું પડે, કાયદા પ્રમાણે નીતિ નિયમો મુજબ પ્રમાણેના કામ હોય તો કરતા હોઈએ છીએ. પણ અલ્ટિમેટલી મોટાભાગના કામો પ્રજાના ડેવલપમેન્ટ ના હોય, પ્રજાની સુખ સુવિધા વધે એવા હોય, એટલે એમાંથી મોટાભાગે ડિસ્પ્યુટ હોતા નથી. નાના મોટા કામોમાં ઘણી વખત આવા કન્ફ્યુઝન થતા હોય. તો ત્યાં તમે ટકોર કરતા હોવ છો અનફેર પ્રેક્ટિસ થતી હોય ત્યાં? જે કહેવા જેવું હોય તો ફ્રેન્ડલી ટોનમાં કહી શકાય. પરંતુ ડૉક્ટર મિસ્ત્રી, આપને એમ લાગે છે કે જ્યારે ખુદ ભારતીય જનતા પાર્ટીની સરકાર, પછી એ રાજ્યની સરકાર હોય કે પછી એ કેન્દ્રમાં બેઠેલા નરેન્દ્ર મોદી, એ ખુદ એવું માને છે કે જ્યાં સુધી કરપ્શન એક એવો સબ્જેક્ટ છે કે એની પર ઝીરો ટોલરન્સ હોવું જોઈએ, કારણ કે એમાં પ્રજાની લોહી પસીનાની જે મહેનત છે એના થકી જે ટેક્સ ચૂકવાય છે એના નાણાં થકી જ આ બધા ડેવલપમેન્ટના કામો થતા હોય છે અને એને કારણે જ એને આંતરમાળખાકીય સુવિધાઓ પણ મળતી હોય છે. તો આપ આજે આ અઢી વર્ષ દરમિયાન એવું છાતી ઠોકીને કહી શકો છો કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એ કરપ્શન ફ્રી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે? આમાં જે કામો થતા હોય એ કામો મેં કીધું એમ કે બધા ગયડે ગાળીને થતા હોય, મલ્ટિપલ એની પર ફિલ્ટર હોય કે પહેલાં તો ડીપીઆર બને, ડીપીઆર શ્રેણીમાં મુકાય, એની સૈદ્ધાંતિક મંજૂરી લેવાય સામાન્ય સભામાં, ત્યાર પછી રાજ્ય સરકારમાં જતા હોય, ત્યાંથી ત્યાં પણ એક્સપર્ટ લોકો બેઠા હોય કે આ પ્રોજેક્ટ છે એની કોસ્ટ કેટલી છે, કમ્પેર ટુ અધર મહાનગરપાલિકા સાથે પણ અમે કમ્પેર કરતા હોય કે રોડના કામ છે, અમદાવાદ શું ભાવ કરે છે, રાજકોટ શું ભાવ કરે છે, સુરત શું ભાવ કરે છે. હું તમે છાતી ઠોકીને કહો વડોદરા શહેરમાં સૌથી સસ્તા રોડ બને છે. એટલે ટિયર બી સિટી હોવા છતાં, ટિયર 2 સિટી હોવા છતાં અમારા ભાવ ટિયર 1 સિટી કરતાં પણ ઓછા છે. એટલે ક્વોરીના ભાવમાં ફરક આવે, આ છે તે છે. એટલે ઘણી વખત કોઈ ભાવ પર્સન્ટેજ વધારે આવે તો કોઈને લાગે કે આમાં કરપ્શન થયું છે, પરંતુ ખરેખર વસ્તુ એવી હોય કે જૂના એસોરના ભાવે વર્ષ પહેલાં કામ મૂકેલું, એનું ટેન્ડર થયું હોય અને પછી જ્યારે એના એસઓઆર જ્યારે બન્યા હોય ત્યારે જૂના એસઓઆર હોય અને પછી નવા એસઓઆર આવ્યા હોય, એમાં 10-15% ફરક હોય. પછી ક્વોરીના ભાવ વધી ગયા હોય, ડીઝલના ભાવ વધી ગયા, પેટ્રોલના ભાવ વધી ગયા, મિનિમમ વેજીસના ભાવ વધી ગયા. આ બધું ફેક્ટર ઇન કરીએ, બહુ જ માઇન્યુટલી ડિટેલમાં તપાસ કરી અને તમામ ટેન્ડરો મંજૂર નામંજૂર થતા હોય છે. જે પાણીના ટેન્ડરો છે, ગટરના ટેન્ડરો છે, રોડના ટેન્ડરો છે, ઓવરબ્રિજના ટેન્ડરો છે, એસટીપીના ટેન્ડરો છે, એ તમામ મહાનગરો સાથે કમ્પેરિઝન કરી અને થતા હોય છે. મને એવું લાગે છે કે કરપ્શનનું પ્રમાણ ખૂબ નહિવત છે કોર્પોરેશનમાં અને નાના મોટા કિકબેક પીટી કરપ્શન થતા હશે અધિકારી લેવલ પર, એવું પણ ઘણા સંભળાય છે, પણ તેના પુરાવા અમારી પાસે કોઈ છે નહીં. પરંતુ ઓવરઓલ પાલિકાના શાસનમાં નીતિ અને નિયતને સર્વોપરી રાખવામાં આવી છે એવું આપનું કહેવું છે? ઓકે, હવે થોડી રાજનીતિની પણ વાતો કરીએ, કારણ કે હવે જો પાર્ટી ફરી એકવાર આપને પણ તક આપશે તો આપ પણ ફરી એકવાર ઝુકાવશો. પરંતુ ડૉક્ટર મિસ્ત્રી, હવે જ્યારે એક તરફ ભારતીય જનતા પાર્ટી મિશન 76 લઈને ચાલે છે અને હમણાં જ જે સમાચારો આપણને મળ્યા છે કે એમાં ભારતીય જનતા પાર્ટીના એક રનિંગ કાઉન્સિલર અને એક પૂર્વ કાઉન્સિલર આશીષ જોશી અને પારુલ પટેલે કોંગ્રેસ પાર્ટીનો પંજો હાથમાં લીધો છે, તો આપ શું માનો છો કે રાજનીતિ એક નવી કરવટ બદલી રહી છે કે એ માટે હવે મિશન 76 છે એને કઈ રીતે ટેકલ કરાશે? મારે આપની પાસે જાણવું છે. કીધું એમ કે વડોદરા ભારતનું શહેર છે, લોકશાહી શહેર છે, વિરોધ પક્ષ છે તો કે આપણે આશીષ જોશી કે પારુલબેન પટેલ કોંગ્રેસમાં ગયા તેના બદલે બીજા બે ઉમેદવાર ઊભા રાખતા. એટલે ઇટ ઇઝ અ ફાઇટ બિટવીન કોંગ્રેસ એન્ડ બીજેપી. અને તમે છેલ્લા 30 વર્ષથી જુઓ છો કે ભાજપનું શાસન ચાલે છે, કોઈ એન્ટી ઇન્કમન્સી લાગતી નથી. લોકલ સેલ્ફ ગવર્મેન્ટમાં જે ડેવલપમેન્ટ છે, જે પ્રોજેક્ટો થયા, નાગરિકોને ત્યાં 3 ફૂટ નીચે પાણી ના આવતું હોય અને અમે નવી લાઈન નાખીએ ને પહેલાં માળે પાણી આવે તો કેટલી જગ્યાએ મારું સ્વાગત કરવા, મને ફૂલહાર કરવા માટે બી બોલાયો છે કે ભાઈ તમે આ લાઈન નાખ્યા બી તો આજે અમારે પહેલાં માળે પાણી આવે છે. એટલે બે બાજુની વસ્તુ છે કે કોઈક એરિયામાં પાણી નથી આવતા, ટેન્કરો દોડે છે, બીજી બાજુ એવું પણ છે કે પહેલાં માળે પ્લેટફોર્મ પર બી પાણી આવે છે. એટલે જે એરિયામાં કામ થતા જાય છે એ પ્રમાણે ધીરે ધીરે તકલીફો સોલ્વ થતી જાય છે. 95% ઘરોમાં નળ સે જલ દ્વારા પાણી આપીએ છીએ, પણ 5% પાણી જેવો સેન્સિટિવ મુદ્દો હોય તો વધારે ઉછળે સ્વાભાવિક છે. પરંતુ એનો મતલબ એવું નથી કે વી આર ઇનસેન્સિટિવ. વી આર રિસ્પોન્સિવ, વી આર સેન્સિટિવ, સંવેદનશીલ છે અને
આ તમામ પ્રોબ્લેમને સોલ્વ કરવાની ઈચ્છા રાખીએ છીએ અને બધા જ પ્રોબ્લેમ સોલ્વ થશે. વાત રહી કે રાજનીતિ નવી કરવટ બદલે છે, તો મેં કીધું એમ કે કોંગ્રેસની વિચારધારા લઈને નીકળે છે, ભાજપની વિચારધારા, ભાજપના વિકાસના કામો. ને મેં કીધું એમ કે ઇરિવર્સિબલ એમ્પાવરમેન્ટ, એસ્પિરેશન લોકોના વધ્યા છે, એને મેં ફૂલફિલ કર્યા છે. નાગરિકોનું ઇરિવર્સિબલ એમ્પાવરમેન્ટ કર્યું છે અને જે પાર્ટિસિપેટરી ડેમોક્રેસીના તમામ સિદ્ધાંતોના આધારે સુશાસન કરી રહ્યા છે. વી આર રિસ્પોન્સિવ, વી આર એકાઉન્ટેબલ, વી આર બિલ્ડિંગ કન્સેન્સસ ઓરિએન્ટેશન, વી આર ઇફેક્ટિવ, વી આર ટ્રાન્સપેરન્ટ અને રૂલ ઓફ લોનું પાલન કરીએ છીએ. એટલે એક સુશાસનનું મોડેલ બને વડોદરા શહેર અને વડોદરા શહેર એક ક્વોન્ટમ સ્પીડથી ડેવલપ થાય. અને એના માટે મેં કીધું એમ કે અમે લોકો પોલિસી, પ્રોજેક્ટ અને મોનિટરિંગ ત્રણે ઉપર ભાર આપ્યો છે કે જે નવી પોલિસી બનાવવાની હતી, પાર્કિંગ પોલિસી હોય કે સ્ટ્રીટ વેન્ડર પોલિસી હોય કે TDRની પોલિસી હોય કે ગ્રીનિંગ પોલિસી હોય, આ તમામ પોલિસી અમે મૂકી છે. આ વખતે 15 થી 16 જાતની પોલિસી બનાવીએ છીએ. ઘણી બધી પોલિસી સામાન્ય સભા મંજૂર થઈ ગઈ છે. આ બધા ફરક હવે દેખાશે. એવી રીતે મોનિટરિંગ કરવા માટે અમે 11 થી 12 જાતના સેલ બનાવ્યા છે કે આ તમામ એનર્જી એફિશિયન્સી સેલ હોય કે CSR સેલ હોય કે ડેટા સેલ હોય, જેનાથી NOC મળે કે રોડ બન્યા પછી તરત ખોદી નાખવાના બનાવ બનતા હોય. કારણ કે જ્યારે મોટી સંખ્યામાં નાગરિકોને પાણી ન મળતું હોય કે ગટર લાઈનને તકલીફ થતા હોય તો ના છૂટકે બી અમારે આ કામ કરવા પડતા હોય છે. પરંતુ એ જે માણસ ગટર નાખે છે એને 5 વર્ષની ગેરંટી વોરંટી પાછી રોડની આપવાની હોય છે. એટલે નાગરિકોને ઘણી વખત લાગે હમણાં રોડ બને હમણાં તોડી નાખ્યો, પણ કોઈ મજબૂરીમાં અમારે કરવું પડે ત્યારે એ તમામ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની જ રહેતી હોય છે કે આવનારા 5 વર્ષ સુધી એ રોડને મેન્ટેન કરવા. ઓકે, તો છેલ્લા 5 વર્ષ દરમિયાન જે આપની પાર્ટીએ જે કામ કર્યા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના નેજા હેઠળ, તો એનાથી આપ આશ્વસ્ત છો કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર જે 69 બેઠકો એમણે ગત ટર્મમાં મેળવી હતી તમે, એને રિપીટેશન થશે અથવા એના કરતાં વધારે આવશે અથવા ક્લીન સ્વીપ થશે? કઈ દિશામાં જોઈ રહ્યા છો? મેં કીધું એમ કે લોકોની અપેક્ષા પર ખરા ઉતરો, ક્વોન્ટમ જમ્પથી તમે ડેવલપમેન્ટ કરો, ક્વોન્ટમ જમ્પથી તમે એક્સપેન્ડિચર વધારો, તો 100% નાગરિકોની સુખ સુવિધામાં વધારો થવાનો છે. અને કોર્પોરેશને જે રીતના કામ કર્યા છે અને હું તમને કહું કે જેટલા રોડ બનાવ્યા, ગયું ચોમાસું ગયું, આ ચોમાસું ગયું, જેટલા ગેરંટી વોરંટી એક પણ ખાડો નથી પડ્યો. જે અમે લોકોએ એટલે ક્વોલિટી પર વિશેષ ભાર આપ્યો છે. અને જે ભૂવા પડ્યા છે એ ભૂવામાં બી 40-45 વર્ષ જૂની લાઈન હોય અને એમાં પણ ઇનોવેશનને પ્રાધાન્ય આપ્યું છે, હેરિટેજ કન્ઝર્વેશનને પ્રાધાન્ય આપ્યું છે. એટલે મને લાગે છે કે મલ્ટી સેક્ટોરિયલ સર્વાંગી વિકાસ કર્યો છે, સર્વસમાવેશક વિકાસ કર્યો છે. એટલે ગઈ વખતની જે સીટ હતી એના કરતાં અત્યારે આપણે જોતા એવું લાગે કે 2-3 લોકો કોંગ્રેસમાં ગયા તો કોંગ્રેસ બહુ પાવરફુલ થઈ જાય. તો એ લોકોએ કે ભાજપને જીતાડી નથી, ભાજપના ભારભાઈ એમની પર નહોતો. તો જો ભાજપના જીતાડી જ્યારે અમારો વેવ ચાલતો હતો ત્યારે કે આશીષ જોશી કે પારુલબેનના લીધે અમે ભાજપની 69 સીટ નહોતા જીત્યા. તો એ લોકો ગયા તો કે એ લોકો કોંગ્રેસની વધારે સીટો જીતાડી દેશે એવું માનવાનું કારણ નથી. પરંતુ ડેમોક્રેસીમાં દરેક વ્યક્તિને પોતાના મંતવ્ય પ્રમાણે, પોતાને ચોઈસ પ્રમાણે પાર્ટી ચૂઝ કરી શકે છે. એ એમનું કામ કરે, શાસક પક્ષ એમનું કામ કરશે. અને તો તમારા ટેન્યુઅર દરમિયાન કોઈ પણ એવું કોઈ કામ હોય કે જે તમારું બ્રેન ચાઇલ્ડ હોય પરંતુ એની ક્રેડિટ કોઈ બીજું લઈ ગયું હોય અને તમે અપસેટ થયા હોય, એવી કોઈ સ્થિતિ ઊભી થઈ છે અત્યાર સુધીમાં ક્યારે પણ? જો ક્રેડિટ લેવી ના લેવી એ બહુ તુચ્છ વસ્તુ છે. આમાં એવું છે કે કામ કરવાનું. માનો કે ઐતિહાસિક રીતે અમે વિશ્વામિત્રી નદીને પહોળી કરી કે એની કેપેસિટી 700 ક્યુમેકમાંથી અમે 1140 ક્યુમેક કરી. પહેલી વખત અમે આજવા સરોવર ખોદ્યું, પહેલી વખત મેં પ્રતાપપુરા સરોવર ખોદ્યું. પરંતુ આ કોઈ એક વ્યક્તિ નથી કરતો. ઓ આર યુ શ્યોર ડૉક્ટર મિસ્ત્રી? એટલે તમે સિરિયસલી એવું માનો છો કે ડૉક્ટર શીતલ મિસ્ત્રી બહુ નિસ્પૃહી છે કે એમને એવી કોઈ પ્રકારની ક્રેડિટની અપેક્ષાઓ નથી? વાય સો? એનું કારણ છે કે પાર્ટીએ તમને જવાબદારી સોંપી. આજે શીતલ મિસ્ત્રીને ચેરમેન બનાવ્યો ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટીએ 11 સ્ટેન્ડિંગ સભ્યો બનાવ્યા. ભારતીય જનતા પાર્ટીએ પ્રમુખ મહામંત્રી બનાવ્યા, મેયર, ડેપ્યુટી મેયર આ બધા બનાવ્યા. કમિશનરો બી સરકાર તરફથી આવતા હોય. તો આ બધું જોઈ અને બધી જગ્યાએ તમારે ફિક્સિંગ કરવું પડે, બધી જગ્યાએ બેલેન્સિંગ કરવું પડે. એટલે તમામ લોકોનો સાથ સહકાર વગર આટલું સ્પીડથી ડેવલપમેન્ટ થતું નથી. પરંતુ એક વસ્તુ એવી છે કે કલેક્ટિવ આઈક્યુ, કે જે કલેક્ટિવ વિઝડમ કહીએ આપણે, ક્રાઉડ વિઝડમ. એટલે જ્યારે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કામ કરે તો કલેક્ટિવ વિઝડમથી કામ કરે
એમાં અધિકારી પણ આવી ગયા, કાઉન્સિલર પણ આવી ગયા, ધારાસભ્યો પણ આવી ગયા, અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંગઠન, તમામ નાગરિકો, તમામ NGO, તમામ મીડિયાના મિત્રો, આ બધાની જે ઇન્ફોર્મેશન આવે અને જે કલેક્ટિવ આઈક્યુ, એક વ્યક્તિ કલેક્ટિવ આઈક્યુ વધારી શકે, એક ખરાબ વ્યક્તિ આવે તો કલેક્ટિવ આઈક્યુ ઘટી શકે. એટલે મારો રોલ બહુ ક્રુશિયલ કે ભાઈ મેં ભગવાનને માથે રાખી ડિટર્મિનેશન, ડેડિકેશન, ડિવોશન સાથે કે જે કામ આવે છે એમાં કોઈ જાતના પ્રિજુડિસ વગર બધા જ કામ મંજૂર કરવા છે અને નાગરિકોની સુખ સુવિધામાં વધારો થાય એવો છે. એટલે આઈ હેવ બીન ઇન્સ્ટ્રુમેન્ટલ ટુ ઇન્ક્રીઝ ધ કલેક્ટિવ આઈક્યુ ઓફ ટોટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓફ વડોદરા સિટી. બિલકુલ. હા, તો ડૉક્ટર મિસ્ત્રી, એ તો જે આપે વાત કરી, તો ભાઈ પરિવર્તન એ તો હંમેશનો એક નિયમ જ રહ્યો છે, અને જ્યારે કોઈ નવું સંગઠન આવે તો ઓબ્વિયસલી એ જે સાપ કાંચડી ઉતારીને નવી કાંચડી લે ત્યાં સુધીની એ બધી પ્રક્રિયા ચાલુ જ હોય છે. પરંતુ આપને ક્યારે પણ એવું લાગ્યું છે કે જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે એની પર વધારે ફોકસ હોય છે, તો ક્યાંય એવું લાગ્યું આપને કે એડમિનિસ્ટ્રેટિવ જે ડોમિનન્સ છે એની ઉપર જે ઓર્ગેનાઇઝેશનલ એક સ્ટ્રક્ચર છે એ હાવી થવા જાય છે, અથવા તો એને કારણે ઘણા બધા વિવાદો, અનવોન્ટેડ વિવાદો એ પણ ઊભા થાય છે, એવું લાગે છે આપને? મેં કીધું એમ કે વિવાદ થાય તો એનાથી ચલિત થવાની જરૂર નથી હોતી. બીજું આપણે કીધું કે એડમિનિસ્ટ્રેટિવ વિંગ આર એ વિંગ ફોર એક્ઝિક્યુશન, સ્ટેન્ડિંગ કમિટી ઇઝ અ સેન્કશનિંગ ઓથોરિટી, અને સામૂહિક રીતે એપ્રુવ કરતા હોય છે કે ભાઈ એપ્રુવલમાં કોઈ જગ્યાએ કોઈ વિરોધ આવતો હોય તો એ વિરોધને એકદમ ન્યુટ્રલ ભાવે જોઈ અને ખરેખર જો વિરોધ છે અને ખરેખર એ કામ નથી કરવા જેવું તમે નથી કરતા. એટલે એક વ્યક્તિ પણ જ્યારે વિરોધ કરે, એક વ્યક્તિના વિરોધને પણ મહત્ત્વ આપવામાં આવે છે, અને આ ભારતીય જનતા પાર્ટીની ખાસિયત છે. કે એવું નહીં કે કોઈ વ્યક્તિ છે ને 9 જણાને ખબર નથી પડતી, એક વ્યક્તિને ખબર પડે છે ને એવું કહે કે આ કામ નથી કરવા જો, તો એ વ્યક્તિને પણ એટલું જ પ્રાધાન્ય આપીએ છીએ. ભલે એ સભ્ય છે પણ ચેરમેન જેટલું પ્રાધાન્ય એને પણ મળતું હોય છે. જીતવાની વાત છે તો ડંકાની ચોડ ઉપર કહું કે ઇતિહાસમાં કોઈ વખત આટલા રૂપિયાના કામ નથી થયા. 3x એક્સપેન્ડિચર, 327 કરોડમાંથી 1900 કરોડનો એક્સપેન્ડિચર, આવતા વર્ષે 2400 કરોડના એક્સપેન્ડિચર, છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો 600 કરોડમાંથી 1900 કરોડ, એટલે 3x ડેવલપમેન્ટ. એટલે આ જ સ્ટાફ સાથે, આ જ લિમિટેડ રિસોર્સિસ સાથે આટલું એફિશિયન્ટલી કામ કરવાનું. અને મેં કીધું કે આટલા બધા હિસ્ટોરિકલ કામ થયા, વિશ્વામિત્રી પોળી થઈ, આજવા સરોવર ખોદ્યું, પ્રતાપપુરા સરોવર ખોદ્યું, બધી કાંસો સાફ કરી, લાલકોટ મંજૂર કરી, માંડવીનો દરવાજો મંજૂર કર્યો, આટલા બધા રોડ બનાવ્યા, ઓજી વિસ્તારમાં આટલા ડેવલપમેન્ટના કામ કર્યા. અત્યારે 8 થી 9 બ્રિજો ચાલી રહ્યા છે, આવનારા સમયમાં નવા ઓવરબ્રિજ થશે. તો 500, 1000 કરોડના કામ એક એક ડિપાર્ટમેન્ટમાં કર્યા, કે ગટરમાં 1000 કરોડના કર્યા, પાણીમાં 1000 કરોડના કર્યા, રોડમાં 500 કરોડના કર્યા, ગાર્ડનો ડેવલપ કર્યા, 117માંથી 150 ગાર્ડન કર્યા, કેટલા બધા તળાવ બ્યુટિફાઈ કર્યા. હજુ આવનારા વર્ષે 10 તળાવો બ્યુટિફાઈ કરીશું. સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં દરેક જગ્યાએ વર્કિંગ વુમન હોસ્ટેલ બને, યુથ હોસ્ટેલ બને, દરેક ઝોનમાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ બને, દરેક ઝોનમાં ઓડિટોરિયમ બને, દરેક ઝોનમાં શાકભાજી આટલા બધા કામો કર્યા એટલે તમે છાપાની હેડલાઇન બી બની ગયા અને ચેનલોની એર ટાઈમ પણ તમે જ લીધો. જ્યારે હિસ્ટોરિકલ તમે કામ કર્યા હોય અને નાના મોટા વિવાદો થયા હોય તો એવું માની લેવાનું કોઈ કારણ નથી કે ભાજપ હિસ્ટોરિક પરફોર્મન્સ જ કરવાનું. જો તમે હિસ્ટોરિકલ કામગીરી કરી છે કે જ્યારે તમે, મેં કીધું એમ કે 19 ટાંકીઓ બનાવતા હોય, 11-12 બુસ્ટર પંપો બનાવતા હો, આટલા બધા નવા STP બનાવતા હોય, 2050નું આયોજન તમે આવનારા 2-3 વર્ષમાં પૂરું કરવાના હોય, ટ્રાફિકની મોબિલિટી, અર્બન મોબિલિટી પર ધ્યાન આપતા હોય, શિક્ષણ પર ધ્યાન આપતા હોય, આરોગ્ય પર ધ્યાન આપતા હો, તો ખૂટે છે ક્યાં? ખૂટે છે નાની નાની કમ્પ્લેનોમાં, કે જે માનો કે કદાચ અધિકારીઓ એટલા સેન્સિટિવ ના હોય, અથવા જે પ્રોબ્લેમ સોલ્વ ઓનલાઈન ફરિયાદો આવે છે એના સોલ્યુશન સ્પીડ ઘટે, એને બી ફિક્સ કરવાની અમે છેલ્લી 2-3 મિટિંગોમાં કોશિશ કરી છે કે તમામ ઓનલાઈન ફરિયાદો તાત્કાલિક ધોરણે, કારણ કે નાની ફરિયાદના આધારે આખા કોર્પોરેશન તંત્રનું નામ ખરાબ થાય. અને કોર્પોરેશન તંત્ર જે કામ કરે છે, નાગરિકોને જે સુવિધા મળે છે કે ઘરે લાઇટ મળે, પાણી મળે, ડ્રેનેજ સારી હોય, સ્ટ્રીટ લાઇટ સારી હોય, સ્કૂલો સારી હોય, હોસ્પિટલો સારી હોય, રોડ રસ્તા સારા હોય, અર્બન મોબિલિટી સારી હોય, પબ્લિક ટ્રાન્સપોર્ટ સારું હોય, સસ્ટેનેબલ હોય, સોલર એનર્જીને પ્રાધાન્ય આપવાનું હોય, યુરિનલ્સ જોઈએ, ગાર્ડન જોઈએ, આ તમામ વસ્તુ અમે, બ્યુટિફિકેશન જોઈએ, સ્વચ્છ જોઈએ, આ તમામ વસ્તુમાં અમે કામગીરી કરી રહ્યા છે. જે જરૂરી છે એ વસ્તુ તમે સુવિધા પૂરી પાડી, ધેટ ઇઝ ગુડ, એ માટે બિલકુલ ના નથી. પરંતુ આપને એમ લાગે છે કે જ્યાં એવી અસંખ્ય વસ્તુઓ એવી છે કે જ્યાં કરકસર યુક્ત વહીવટ કરી શકાયો હોય, કારણ કે જ્યારે તમે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત કરો છો ત્યારે સ્વાભાવિકપણે આપ માલિક નથી, આપ શહેરના ટ્રસ્ટી છો. તો જ્યારે આ શહેરના ટ્રસ્ટી તરીકે રહેતા હોય તો તમે જે ઘરમાં કરો છો એ જ વસ્તુ તમારે વીએમસીમાં પણ કરવી જોઈએ. તો ડૉક્ટર મિસ્ત્રી, આપને એમ લાગે છે કે એવા ઘણા બધા કામો હતા કે જેમાં જો કરકસરયુક્ત અભિગમ દાખવવામાં આવ્યો હોત તો ચોક્કસપણે પ્રજામાં એક સારો મેસેજ ગયો હોત? આ ઘણા બધા ટેન્ડરોમાં અમે નેગોશિએટ કર્યું છે, કરોડો રૂપિયાની બચત કરી છે. એવું નથી કે જે ભાવ આવે છે ભાવે મંજૂર કરીએ છીએ. હવે 4 ઝોનના ભાવ સરખા જોઈએ. કોઈક ભાવ અમને વધારે લાગતો હોય કે ભાઈ ગયા વખતે આટલામાં કર્યું તો આમાં કેમ નહીં, તો 5-5, 10-10%, 2-2%, 3-3% તમામ વસ્તુમાં નેગોશિએટ કરીએ છીએ. આઇટમ ચડાવતા પહેલાં પણ નેગોશિએટ કરીએ છીએ. અધિકારી લેવલે પણ નેગોશિએટ થતું હોય છે. જ્યારે અધિકારીઓને લાગે કે મારી મદદની જરૂર છે તો અમે પણ જે કોઈ એજન્ડા આવે એ પહેલાં નેગોશિએશન કરીને જ આઇટમો લાવતા હોય છે. અન્ય મહાનગરો સાથે પણ કમ્પેરિઝન થતી હોય છે. આખું માર્કેટ વેલ્યુ શું છે એની પણ કમ્પેરિઝન થતી હોય છે. એટલે ખાલી કે કામ પડ્યું ને મંજૂર થાય છે એવું નથી. ખૂબ ડેપ્થમાં ફાઇલના એક આંકડાનો સ્ટડી થાય છે અને કોઈ જગ્યાએ નાની મોટી ભૂલ પણ થાય છે. એવું નથી કે નથી થતી, પરંતુ 90-95% અમે લોકો વ્યવસ્થિત અને સ્ક્રુટિનાઇઝ કરી અને કામ કરીએ છીએ. પરંતુ એટલું મને ચોક્કસ વિશ્વાસ છે કે ખૂબ ઓછા પ્રમાણનું કરપ્શન છે. બધું જ કામ પ્રજાલક્ષી કર્યું છે. કોઈ જગ્યાએ નાના મોટા ખર્ચના બે થતા હશે, એના વિવાદો પણ થયા છે. એ અમારા સ્ટેન્ડિંગ કમિટીના પર્યુની બહારની વસ્તુઓ હશે કે જ્યારે અમે કોઈ કમિશનર સત્તા આપી દઈએ અને ત્યારબાદ જે ખર્ચા થતા હોય તો એમાં એ તમામ કામો પ્રજાલક્ષી થયા છે એ તો ડિબેટેબલ આખો વિષય છે. પરંતુ 3 કલાકના કોઈ એક સાંસ્કૃતિક કાર્યક્રમ માટે જો 2.5 કરોડ ઉપરાંતની રકમ આપી દેવાતી હોય તો મને એમ લાગે છે કે આ કોઈ રીતે જસ્ટિફાઈ ન કરી શકાય. ડૉક્ટર મિસ્ત્રી, મેં કીધું એમ કે જ્યારે 6 પિલર પર કામ કરતા અમે સિટીઝન એન્ગેજમેન્ટ વધારવાનું હોય અને તમામ મહાનગરપાલિકાઓને રાજ્ય સરકાર તરફથી સૂચના મળી હોય કે સિટીઝન એન્ગેજમેન્ટ વધે, એટલે રાત્રિ બિફોર નવરાત્રિ કરવાની હોય કે કોઈ કોન્સર્ટ કરવાનું હોય કે કોઈક મોટો કાર્યક્રમ કરવાનો હોય તો એમાં ઘણી વખત ખર્ચ થતા હોય છે અને એ સત્તામાં કમિશનરને આપી દેતા હોય છે. અને ત્યાર પછી એ કમિશનરની જવાબદારી થાય કે કરકસરપૂર્વક આ કામ કરવા જોઈએ અને એની પણ સૂચનાઓ જ્યારે પણ વિવાદ થતા હોય ત્યારે અમે વખત આપતા હોઈએ છીએ કે જે આપણા એપ્રુવડ ઇજારા છે એના ભાવ પ્રમાણે થાય. પરંતુ ઘણી વખત ઇમરજન્સી સિચ્યુએશન હોય કે 24-48 કલાક કાર્યક્રમ આવે અને મોટા લેવલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું હોય, ફરાસખાનું મોટા લેવલનું હોય, સાઉન્ડ સિસ્ટમ લગાડવાની હોય, એ ઘડીએ અમારી બીજી એજન્સીઓને લેવાની જરૂર પડતી હોય છે અને એ ઘડીએ વધારે ભાવ પણ ચૂકવતા હોઈએ છીએ. તો હવે આપણે જ્યારે શોના અંત તરફ છે ત્યારે નેશન પ્લસના જે દર્શકો છે એના માટે શું સંદેશ આપવા માંગશો? એક તો નેશન પ્લસ ખૂબ સારી ચેનલ છે. તમામ વસ્તુને રેશનલ રીતે લોકો સુધી પહોંચાડી રહી છે. ખાસ કરીને આપના દર્શક મિત્રોને એટલું કહીશ કે જે કોઈ મીડિયાના રિપોર્ટ હોય, જે કોઈ નાગરિકોના વિવાદો હોય, આ નાના પ્રકારના વિવાદો હોય છે. એનો મતલબ એવો નથી કે આપણે કોર્પોરેશન પરથી પોતાનો વિશ્વાસ ગુમાવી દઈએ. જ્યારે નાગરિકો પોતાની કોર્પોરેશન પરથી વિશ્વાસ ગુમાવી દે તો સિચ્યુએશન બહુ ખરાબ થતી હોય છે. હું તમને બાંયધરી આપું છું કે આપ લોકો કોર્પોરેશન પર વિશ્વાસ રાખો, આપની ડિમાન્ડ મૂકતા રહો, આપની જે જરૂરિયાત છે એ આપના લોકલ કાઉન્સિલરને કહેતા રહો, આપના ધારાસભ્યશ્રીઓ હોય, મેયર હોય, ચેરમેન હોય, 5 પદાધિકારીઓ હોય, સંગઠન છે, મલ્ટી લેવલ સિસ્ટમ છે. કોઈ એક માણસ ન સાંભળે તો બીજો સાંભળવા તૈયાર છે અને જે કામ કરવાની જરૂર છે તો કરવું જ પડે. હા, થોડું કદાચ મોટું કામ હોય તો થોડો સમય લાગે હોય, એનું ટેન્ડર કરવાનું હોય કે આ છે તે છે, પરંતુ કોઈ કામ નાગરિકનું ન થાય એ પ્રમાણેની કોઈ મંશા, કોઈ રાજકારણની હોતી નથી. આપનો ટેક્સ છે, તેરા તુજકો અર્પણની ભાવના સાથે આ કામગીરી થતી હોય છે. પરંતુ મેં કીધું એમ કે બધી જગ્યાએ ઇક્વલ ડિસ્ટ્રીબ્યુશન થતું હોય એવું કોઈક જગ્યાએ કોઈ વહેલું કે મોડું થતું હોય છે. પરંતુ મને એવું લાગે છે કે નાગરિકોની પડખે સરકારો ઊભી છે. નાગરિકોના ટેક્સથી લોકશાહી ઢબે ચાલતી કોર્પોરેશન છે, રાજ્ય સરકાર છે, કેન્દ્ર સરકાર છે અને સિંક્રોની કોમ્પ્રિહેન્શનથી ચાલતી સરકારો છે. જે પ્રોજેક્ટને પ્રાયોરિટી આપવાની છે, ઘણી વખત એવું થાય કે છેવાડામાં આપણે મકાન લીધું, બિલ્ડરે પાણીની લાઈન નાખી નહીં અને છેલ્લે મોટું સમૂહબળ થઈ ગયો એટલે કોર્પોરેશનમાં માટલા ધોવાની કોશિશ થતી હોય છે. પરંતુ એમાં પણ અમે મદદ કરવા તૈયાર છે. નાગરિક છે, જે વાત નાગરિક વેરો ભરે છે એને સુવિધા મળવી જ જોઈએ એવું અમારા લોકોનું સ્પષ્ટ મંતવ્ય છે. અને આવનારા સમયમાં પણ અમારું રિસ્પોન્સિવનેસ સારું રહેશે, ડિલિવરી સારી રહેશે, કોર્પોરેશનનું ગવર્નન્સ ઇફેક્ટિવ, એફિશિયન્ટ રહેશે, રૂલ ઓફ લો પ્રમાણે રહેશે.
ઇક્વાલિટીવાળું રહેશે, ટ્રાન્સપરન્ટ રહેશે અને કન્સેન્સસ ઓરિએન્ટેશનવાળું રહેશે. 10માંથી 8 લોકો કહેશે કે આ કામ કરવા જેવું છે, તો 2 લોકો જે વિરોધ કરે છે એમને પણ 8 લોકોના મંતવ્યને દિલથી અપનાવવું જોઈએ. બિલકુલ. તો દર્શક મિત્રો, આ હતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના માજી અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે હવે વડોદરામાં આવી રહી છે અને ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાનો 5 વર્ષનો રિપોર્ટ કાર્ડ લઈને હવે લોકો સમક્ષ જવાની છે, તો બીજી તરફ વિપક્ષે પણ પોતાના ભાથાના તીર સજાવી દીધા છે. ત્યારે એ જોવું પણ એટલું રસપ્રદ બની રહેશે કે આ મિસ્ટીરિયસ મિસ્ત્રીના 52 પત્તાની કેટનો 53મો જોકર એ કયા પ્રકારનું પરિણામ આપે છે એ આવનાર દિવસોમાં ખબર પડી જશે. પરંતુ જે રીતે ડંકાની ચોટ ઉપર ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ કીધું કે વડોદરા શહેરના વિકાસની જે આમૂલ પરિવર્તન આવ્યું છે અને એ આગામી દિવસોમાં, એમ તો જો કે એમણે વર્ષ 2050 સુધીની બ્લુપ્રિન્ટ પણ બતાવી છે, પરંતુ એમના દ્વારા થયેલા કામોને પ્રજા કઈ રીતે મોહર મારશે એ તો આવનારો સમય જ બતાવશે. આ કાર્યક્રમમાં પધારવા બદલ ડૉક્ટર શીતલ મિસ્ત્રી આપનો ખૂબ ખૂબ આભાર. અમારા સમાચારો અને શોના અપડેટ્સ માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ચૂકશો નહીં. નવા સમાચારો સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.